મિત્રો ઉકળાટ બાદ સૌરાષ્ટ્રમાં તૂટી પડ્યો વરસાદ। રાજકોટ, અમરેલી, કાભા, ગીર અને બોટાદમાં ધોધમાર વરસાદ। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। જી હા મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે। આખા દિવસના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। રાજકોટ શહેર સહિત અમરેલી જિલ્લાના રાજુલા, કાભા, ગીર અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો। જ્યાં મિત્રો બોટાદ શહેરમાં પણ હળવા પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાં રાહત મળી હતી। જે મિત્રો હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, નવસારી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જે ચોમાસાના આગમનના સંકેતો આપી રહ્યા છે। જે મિત્રો કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતના લોકોને આજે બપોરે બાદ મેઘરાજાએ થોડી રાહત આપી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। જ્યાં મિત્રો રાજકોટમાં ધોધમાર વરસાદ અને કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। જ્યાં મિત્રો તેની સાથે ભારે વાવાઝોડું પણ ફૂંકાયું હતું। જ્યાં મિત્રો